અને સમાચારમાં આગળ વાત કરીએ છોટાઉદેપુરની છોટાઉદેપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ શરૂ થઈ છે બસ સેવા। કુંડિયા ગામની વિદ્યાર્થીનીઓ માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની છેડતીની ઘટના બાદ બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે। પહેલા દિવસે જ આખી જ બસ વિદ્યાર્થીઓથી ફૂલ જોવા મળી। તો કુંડિયા ગામના સ્થાનિકોએ બસનું સ્વાગત કર્યું। ખાનગી વાહનમાં મુસાફરીમાં હેરાનગતિ પડતી હતી વિદ્યાર્થીઓને, જેના કારણે વારંવાર રજૂઆત પણ કરવામાં આવી હતી। ત્યારે સંદેશ ન્યૂઝને જે અહેવાલ પ્રસારિત કર્યો હતો તેની અસર જોવા મળી છે। બીજા જ દિવસે બસ શરૂ કરી દેવામાં આવી છે અને બસ શરૂ કરવામાં આવી તેના પહેલા જ દિવસે આખી બસ વિદ્યાર્થીઓથી ફૂલ જોવા મળી રહી છે। દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે આખી બસ વિદ્યાર્થીઓથી ભરેલી છે। વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા છે, જો કે બસ આવતા જ તેનું સ્વાગત પણ કરવામાં આવ્યું। જે શાળા પરથી પરત ફરતા હતા પ્રાઇવેટ વાહનમાં અને એમની સાથે જે અઘટિત ઘટના બની હતી, જ્યારે દીકરીઓની અને ગામની મુલાકાત લેતા અમે એવું કીધું હતું કે 3 દિવસની અંદર અમે બસ શરૂ કરાવી દઈશું અને આજે ત્રીજા દિવસે અમે આ બસની સુવિધા ગઈકાલ સાંજથી શરૂ થઈ ગઈ છે। આજે સવારના રૂટમાં પણ નસવાડી બોડેલી બસ શરૂ થઈ ગઈ છે। સાંજે પણ 5 વાગે કોસિન્દ્રાથી આ બસ બાળકોને લઈને ઘરે આવવાની છે। સરકારશ્રી દ્વારાથી આ બસ ચાલુ કરવામાં આવી, આનાથી અમને બહુ આનંદ થયો છે અને પહેલા જ્યાં તકલીફ પડતી હતી એમ બહુ સરળતાથી નિશાળે પાતી જશો અમે એટલા માટે મને બહુ આનંદ થયો છે। આ બસ મૂકવામાં આવી છે તો અમને ખૂબ આનંદ થાય છે। પહેલા અમારે પ્રાઇવેટ સાધનમાં જવું પડતું હતું, ત્યારે અમને ખૂબ તકલીફ પડતી હતી। હવે આ બસ દ્વારા અમે સમયસર સ્કૂલ પહોંચી શકશું અને સમયસર ઘરે આવી જશું।